અબુ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું. જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા. એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું. પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી. એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા. પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી. ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા. જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું. જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા. અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે, એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એમના મોબાઈલ ફોનથી મળી આવ્યા. જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા, નાના ચિલોડા પાસે. અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી. જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી 3 પિસ્તલ મળી આવ્યું છે. જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે. એના નંબર, એનું મેક આખું ઇરેઝ કરેલું છે. મને 3 પિસ્તલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3 પિસ્તલ લોડેડ હતી અને 3માંથી 2માં 7 અને 1માં 6 એમ કુલ 20 કાર્ટ્રિજીસ મળી આવ્યા છે. અને એ કાર્ટ્રિજના મથાળે FATA દરેક કાર્ટ્રિજમાં લખેલું છે ફાટા. ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રિજમાં લખેલું છે, જેનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાર્ટ્રિજ પાકિસ્તાન મેકનું છે. એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસિસનું ઝંડો, ફ્લેગ પણ મળી આવ્યું છે. જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો. એટલા માટે આ પિસ્તલ કાર્ટ્રિજ સાથે સાથે એક આઈસિસનું ફ્લેગ પણ, ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે. અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા. ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું, જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવ્યું છે.
અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી વિરજીત પરમાર, જે એટીએસ ફરજ બજાવે છે, શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે. તપાસની કાર્યવાહી ચાલુ છે. અગાઉ મેં કીધું એમ તે લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે, એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ તે લોકોની પૂછપરછ ચાલુ છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને 18મી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી કરવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે. જે પૂછપરછમાં અત્યારે આ લોકોએ જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબત હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો, પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો. તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે. ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે, જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ છે. આ પ્રકારનું ષડયંત્રને પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે. ધન્યવાદ. બિનવારસી મૂકેલું હતું. નાના ચિલોડામાં છે. નાના ચિલોડાની પાસે પેલો હિંમતનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર સાઈડમાં બિનવારસી હાલતમાં મળી આવે છે. એટલે આ વેપન્સ કોને મૂક્યું, ક્યારે મૂક્યું, એ બધી તપાસની બાબત છે. સ્વાભાવિક છે કે જે પણ મૂકનાર જો ફરાર જાય તો એની પણ આ કેસમાં સંડોવણી પોલીસે તેને ચોક્કસ માહિતી કરી. ચોક્કસ આપણે મેં તમને અગાઉ કીધું આ પ્રકારની તપાસમાં થોડુંક સમય લાગે એમ છે. એ વાત સાચી છે કે અગાઉ કોઈ વ્યક્તિ અથવા મોર દેન વન પર્સન તે આવીને વેપન્સ એનો ફ્લેગ મૂકી ગયા છે. એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બે મત નથી. એ કોણ મૂકી ગયા છે, ક્યારે મૂકી ગયા છે, એ બધી તપાસની બાબત છે. કોઈ વ્યક્તિ હજી પણ ગુજરાત અથવા દેશમાં સક્રિય છે જે અબુ સાથે કનેક્ટેડ છે એવું માની શકાય? એ અત્યારે નહીં કહી શકાય. તપાસમાં નીકળશે. સૂચના કેવી રીતે મળતી હતી? આગળની સૂચનાઓ કેવી રીતે મળતી હતી? અબુ પાકિસ્તાનમાં છે, મૂળ શ્રીલંકાના છે, અને એ લોકો એક પ્રોટોન મેલ આવે, એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે. અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે 4 જણા છે એમાંથી 2 મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે. પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા. Sir, has the Sri Lankan embassy in India been informed about these 4 Sri Lankan We will be doing it very soon. All the necessary steps we need to take. તપાસ કયા મુદ્દાઓ પર થશે સર? આપણી આગળની તપાસ કયા મુદ્દાઓ પર ને શું તપાસ થશે હવે? એમાં 2 થી 3 ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. નંબર 1 કે આ જે વેપન્સ છે, કાર્ટેજીસ છે, એ કોણ મૂકી ગયા, ક્યારે મૂકી ગયા. નંબર 2 આ 4 લોકો શ્રીલંકાના છે, એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એ આખું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ, અથવા શ્રીલંકામાં આ લોકોને સપોર્ટ મળી હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ શકાય કે કેમ, એ મહત્વપૂર્ણ તપાસની બાબતો છે અને એમાં આપણે તપાસ ચોક્કસ કરીશું. ટિકિટ કોણે બુક કરાવી હતી? આમાં કોઈ કરાવી હતી? એ અત્યારે તપાસનો વિષય છે. ચલો, થેન્ક યુ. છેલ્લા 10 દિવસમાં એક સુરતમાંથી મોદી પકડાયો છે, 3 દિવસ પછી
તો ગુજરાત એટીએસે આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઈસિસના 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે અને આ તમામ આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા અને આ તમામ આતંકીઓ આઈસિસના હેન્ડલરને ફોલો કરતા હતા અને તે પાકિસ્તાનના હેન્ડલરના આદેશની રાહ જોતા હતા. હેન્ડલરનો આદેશ મળે ત્યારબાદ કોઈ કામગીરી કરવાના ફિરાકમાં હતા અને આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાના નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ આ ચારેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને હવે તે અમદાવાદથી ક્યાં જવાના હોય તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે આ 4 આતંકવાદીઓ અમદાવાદમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાના હતા. તે ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 18થી 19મી તારીખે એક બાતમી મળી હતી જેના આધાર પર ઇનપુટ્સના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ છે તે ડ્રગ્સ માફિયા હોય કે આતંકીઓ હોય તેને પકડવામાં સક્ષમ છે. આખરે મોટા આતંકી ષડયંત્રને અંજામ આપતા પહેલા 4 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 4 આતંકીઓની હવે પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૂક્ષ્મ લેવલ પર તપાસ કરવામાં આવી રહી છે કે કયા પ્રકારનું ષડયંત્ર હતું અને કઈ જગ્યાએ ઘટનાને અંજામ આપવાના હતા. અમદાવાદથી ક્યાં જવાના હતા તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી જે ડિવાઇસ મળી આવ્યા છે તેમાં પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.